Look at the screen. Now someone was standing in the middle of the road frantically. બરાબર, એટલે કે સામેની બાજુએ કોઈક રોડની વચ્ચે ઊભો હતો. frantically waving his arms and shouting incomprehensibly. એટલે કે ખૂબ જ પાગલ વ્યક્તિ જેમ હાથ હલાવતો હોય અને બૂમો પાડતો હોય એવી રીતે અસ્પષ્ટ રીતે અથવા તો ગમે નહીં એ રીતે બૂમો પાડતો હતો. ઇટ ઇઝ સુરી, સેડ સોમી. સોમીએ કહ્યું એનું નામ સુરી છે. ઇટ વોઝ સુરી, તે સુરી હતો. બી સ્પેક્ટિકલ્ડ, અનિશ્ચિત છે. એન્ડ ઓવેલિશ, અને અસ્પષ્ટ પણ છે. To behold, Shuri possessed an almost criminal cunning. એટલે કે સુરી જે છે એ ખૂબ જ નીચ પ્રકારનો વ્યક્તિ છે. એટલે એ ક્રિમિનલ ટાઈપનો વ્યક્તિ છે, નીચ પ્રકારનો વ્યક્તિ છે. એન્ડ વોઝ બોથ રિસ્પેક્ટેડ એન્ડ ડિસ્પાઇઝડ. એટલે બંનેને રિસ્પેક્ટ એકબીજા કરે છે અને ધિક્કાર પણ કરે છે. બાય ઓલ હુ ન્યૂ હિમ, જે બધા એને જાણે છે એ બંને, બધા જ. ઇટ વોઝ સ્ટ્રેન્જ ટુ ફાઇન્ડ હિમ આઉટ ઓફ ટાઉન. બરાબર, ટાઉનની બહાર એને ગોતવો ખૂબ જ વિચિત્ર કહેવાય. ફોર હિઝ ઇન્ટરેસ્ટ વેર કન્ફાઇન્ડ. બરાબર, કારણ કે એની જે રુચિઓ છે એ એને અટકાવી દે છે. ટુ પીપલ એન્ડ ધેર પ્રિવિસીસ, લોકો પ્રત્યે અને એની લાગણી પ્રત્યે. વિચ પ્રિવિસીસ વેન નોન ટુ સુરી વેર સૂન મેડ પબ્લિક. બરાબર, એટલે કે જ્યારે એની સુરીની લાગણીઓને ખબર પડે છે ત્યાં તો એ જાહેરમાં ચાલ્યો જાય છે. હી વોઝ અ પેલ. હી વોઝ અ પેલ. પેલ એટલે એ ખૂબ જ નબળો છે. પેલ એટલે આમ તો ડલ જેવું થશે, ડલ. હી વોઝ અ પેલ, બોની, સિકલી બોય. બીમાર હોય તેવો છોકરો દેખાય છે. બટ હી વુડ પ્રોબેબલી લીવ લોંગર દેન રણબીર. પરંતુ રણબીર કરતાં પણ તે લાંબા સમયથી જીવે છે એમ કે તો ચાલે. એટલે કે એ સારી રીતે રહે છે. બરાબર, હે ગીવ મી અ લિફ્ટ, હી શાઉટેડ. તેણે બૂમ પાડતા કહ્યું, મને તું લિફ્ટ આપ. ટુ મેની ઓલરેડી, ઘણા બધા છે ક્યારના. સેડ સોમી, સોમીએ કહ્યું. એટલે લિફ્ટ માંગવાવાળા ઘણા બધા છે. ઓ કમ ઓન સોમી, સોમી તું મને લિફ્ટ આપ. આઈ એમ નિયરલી ડ્રોન. ઇટ્સ સ્ટોપ્ડ રેઇનિંગ. ઓ કમ ઓન, હવે વરસાદ પડવાનું બંધ થવા આવ્યું છે એટલે તું મને લિફ્ટ આપતો સારું. So Suri climbed on the handlebar, which rather obscured. બરાબર, તે હેન્ડલબાર પર ચડી જાય છે કે જે ખૂબ જ ઝાંખું દેખાય છે. Somi's views of the road and caused the cycle to wobble. એટલે સોમી સાયકલ રોડ પર ચડાવે છે અને સાયકલને ડોલાવા લાગે છે. ઓલ ઓવર ધ પ્લેસ, આખા રોડ પર એને વાંકાચૂકી ડોલાવા લાગે છે. રણબીર કેપ્ટ સ્લીપિંગ ઓન એન્ડ ઓફ ધ કેરિયર. રણબીર કેરિયરમાંથી લપસી જાય છે. એન્ડ ધ બોય ફાઉન્ડ ધ ક્રોસ બાર એક્સિડિંગલી અનકમ્ફર્ટેબલ. અને પેલો છોકરો પણ ખૂબ જ અતિશય, જેને કહેવાય એ અતિશય બેચેન રહે છે અથવા તો ગભરાયેલો દેખાય છે. ધ સાયકલ હેડ બેરલી બીન કંટ્રોલ. મહા મુશ્કેલીથી સાયકલ એ કંટ્રોલ થાય છે. વેન સુરી સ્ટાર્ટેડ ટુ કમ્પ્લેન, જ્યારે સુરી ફરિયાદ કરવાનું ચાલુ કરે છે. ઇટ હર્ટ્સ, હી વિમ્પર્ડ. તેને લાગ્યું હોય ને કણસતો હોય એવી રીતે તેને કહે છે, મને લાગ્યું, મને લાગે છે. બરાબર, આઈ હેવન્ટ ગોટ અ કુશન, સેડ સોમી. સોમીએ કહ્યું, મારી પાસે એવી ગાદી કોઈ છે નહીં કે હું તને આપી શકું.
ઇટ ઇઝ અ સાયકલ. આમ તો કુશન એટલે ઓશીકું થશે, ઓશીકું થાય કુશન એટલે. આવું કોઈ ઓશીકું મારી પાસે છે નહીં, પોચી સીટ મારી પાસે છે નહીં. ઇટ ઇઝ અ સાયકલ, સેડ રણબીર બીટિંગલી. રણબીરે ચપળતાપૂર્વક કહ્યું, આ તો એક સાયકલ છે ભાઈ, નોટ અ રોલ રોયસ નામની ગાડી નથી કે. સડનલી ધ રોડ ફેલ સ્ટીપલી. બરાબર, સીધો જ રોડ નીચે ઉતરી જાય છે. એન્ડ ધ સાયકલ ગેધર્ડ સ્પીડ. અને એટલે કે ઢાળ આવે છે અને સાયકલ સ્પીડ પકડે છે. ટેક ઇટ ઇઝી નાવ, સેડ સુરી. સુરી કહ્યું, હવે તું સહેલાઈથી ચલાવજે. ઓ આઈ વિલ ફ્લાય ઓફ, હોલ્ડ ટાઈટ. તું મજબૂત પકડજે, હવે હું ઉડાડીશ. બરાબર. વોર્ન સુમી. સુમીએ તેને વોર્નિંગ આપતા કહ્યું, ચેતવણી આપતા કહ્યું. ઇટ્સ અ ડાઉન હિલ નિયરલી ઓલ ધ વે. લગભગ અહીંયા હવે મોટો ઢાળ આવે છે. વી વિલ હેવ ટુ ગો ફાસ્ટ બીકોઝ ધ બ્રેક્સ આરન્ટ વેરી ગુડ. આપણે ઝડપથી જવું જ પડશે કારણ કે બ્રેક કંઈ બહુ કામ કરતી નથી. ઓ મમ્મી વેલ્ડ સુરી કહે છે, એ મમ્મી મને માફ કરો. શટ અપ, સેડ રણબીરે કહ્યું, તું બોલવાનું બંધ કર. બરાબર. ધ વિન્ડ હિટ ધેમ વિથ અ સડન ફોર્સ. પવન નહીં, ખૂબ જ હવાના ફોર્સથી તે લોકો તણે આગળ વધે છે અથવા તો ધક્કો મારે છે. એન્ડ ધ ક્લોથ્સ બ્લ્યુ અપ લાઇક બલૂન્સ. અને તેઓના કપડાં ફુગ્ગાની જેમ ફૂલી જાય છે. ઓલમોસ્ટ ટીયરિંગ ધેમ ફ્રોમ ધ મશીન. બરાબર, એટલે ખૂબ જ રીતે પ્રચંડ રીતે મશીનમાં આવી ગયા હોય અને ફાટી ગયો એવું લાગે છે. એન્ડ ધ બોય ફોરગોટ હિઝ ડિસ્કમ્ફર્ટ એન્ડ ક્લંગ ડેસ્પરેટલી. પછી પેલો છોકરો એ પોતાનું ડિસ્કમ્ફર્ટ થઈ ગયો એટલે કે પોતાની બેચેની ભૂલી ગયો હોય છે, પોતે અસ્વસ્થ છે એ ભૂલી જાય છે અને એ વળવા માટે સખત મહેનત કરે છે. ટુ ધ ક્રોસબાર, ટુ નર્વસ ટુ સે અ વર્ડ. ક્રોસબાર ઉપર બેસીને એક પણ શબ્દ બોલી શકતો નથી. સુરી હોલ્ડ એન્ડ રણબીર કેપ્ટ ટેલિંગ હિમ ટુ શટ અપ. સુરી બોલવાનું ચાલુ રાખે છે અને રણબીર તેને બંધ રહે એવું કહેતો રહે છે. બટ સોમી વોઝ એન્જોઈંગ ધ રાઇડ. પરંતુ સોમી તો સાયકલ ચલાવવાના મસ્ત છે. એ લાભડ મેરીલી. તે આનંદથી હસે છે. અ ક્લિયર રિંગિંગ લાફ. ખૂબ જ શું કહેવાય એને, રિધમિક હાસ્ય જેને કહેવાય, રિધમેટિક. અ લાફ દેટ બોર નો મેલિસ. બરાબર, એવું પ્રકારનું હાસ્ય કે જેમાંથી કોઈ દ્વેષ ઉત્પન્ન થતો નથી. એન્ડ નો ડેરિઝન, કોઈ મજાક નથી. બટ ઓનલી એન્જોયમેન્ટ, ફન. અને માત્ર આનંદદાયક એનું હાસ્ય છે. ઇટ્સ ઓલ રાઇટ ફોર યુ ટુ લાફ, સેડ સુરી. ઇફ એનીથિંગ હેપન્સ આઈ વિલ ગેટ હર્ટ. શું કહે છે? ઇટ્સ ઓલ રાઇટ, કાંઈ વાંધો નહીં, તું તારે હસ. સુરી કહ્યું, જો કાંઈ થશે તો મને લાગશે. બરાબર. ઇફ એનીથિંગ હેપન્સ, સેડ સોમી, વી વિલ ગેટ હર્ટ. જો કાંઈ પણ થશે તો આપણે બધાને લાગશે. દેટ્સ વાય, શાઉટેડ રણબીર ફ્રોમ બિહાઇન્ડ. પાછળથી રણબીરે બૂમ પાડી. ધ બોય ક્લોઝ હિઝ આઈઝ એન્ડ પુટ હિઝ ટ્રસ્ટ ઇન ગોડ એન્ડ સોમી. બટ મેઇનલી સોમી. બરાબર, છોકરાએ આંખો બંધ કરી અને ઈશ્વરને પ્રાર્થના કરતા સોમી ઉપર, ભગવાન ઉપર બંને. મમ્મી વેલ સુરીએ બૂમ પાડી, અરે મમ્મી. શટ અપ, સેડ રણબીરે કહ્યું, શું કહ્યું? જોરથી કહ્યું, તું ચૂપ રહે. બરાબર. ધ રોડ ટ્વિસ્ટેડ એન્ડ ટર્ન એઝ મચ એઝ ઇટ કુડ. ધીરે ધીરે સાયકલ સામે રોડ પર વળાંક વળતી જાય છે. એન્ડ રોઝ અ લિટલ ઓનલી ટુ ફોલ મોર સ્ટીપલી એન્ડ ધ સાઇડ. અને બંને બાજુએ રોડ એકદમ નીચેની સાઈડ વળતો હોય છે, તેથી પડવાની એ લોકોને બીક લાગે છે. બટ ઇવેન્ચ્યુઅલી ઇટ બિગેન ટુ ઇવન આઉટ, ફોર દે વેર નિયરિંગ ધ ટાઉન ઓલમોસ્ટ રેસિડેન્શિયલ એરિયાઝ. પરંતુ તે ખૂબ જ જે રહેઠાણના ઘરો હોય એની તરફ હવે નજીક આવતા જાય છે. બરાબર.
The run is over, said Swami. It's little regretfully. Oh, mummy, shut up. બરાબર. સ્વામીએ કહ્યું હવે રસ્તો પૂર્ણ થવાની તૈયારીમાં છે. થોડો અફસોસ કરતા કહ્યું, ઓ મમ્મી, શટ અપ. બરાબર. એટલે કે મમ્મીને યાદ કરતા કે છે બંધ થા. ધ બોય સેડ, આઈ મસ્ટ ગેટ ઓફ નાવ. હવે મારે ઉતરી જવું જોઈએ. બરાબર. આઈ લીવ વેરી નિયર. મારું ઘર ખૂબ જ નજીક છે. બરાબર. સ્વામી સ્કીડેડ ધ સાયકલ ટુ ધ સ્ટેન્ડ સ્ટીલ. હવે છેવટે સોમી જે છે ખૂબ જ બ્રેક મારીને, અથવા સોમીએ એટલી જોરથી બ્રેક મારી કે સાયકલ ત્યાં ને ત્યાં ઊભી રહી ગઈ. બરાબર. હા. એન્ડ સુરી શોટ ઓફ ધ હેન્ડલ બાર ઇન્ટુ અ મડી સાઇડ ટ્રેક. બરાબર. એટલે સુરીએ એક જ ઝટકામાં સાયકલના હેન્ડલ વાળીને સડકના કિનારે કાદવમાં જઈને પડ્યો. The boy slipped off, but Swami and Ranbir remained on their seat. છોકરો ત્યાંથી પડી ગયો, પરંતુ સ્વામી અને રણબીર ત્યાં સીટ પર જ બેઠા હતા. રણબીર studying the cycle with his feet on the ground. રણબીરે કેરિયર પર બેઠા બેઠા પગ મૂકીને સડક પર પગ ટેકવીને સાયકલને ઊભી રહેવામાં મદદ કરી. બરાબર. વેલ, થેન્ક યુ, સેડ ધ બોય. છોકરાએ કહ્યું, અરે તમારો આભાર. તે સાંભળીને સ્વામીએ કહ્યું, સેડ વોટ સ્વામી સેડ. હા. Swami said, why don't you come and have your meal with us? There is not much further to go. બરાબર. તું અમારી સાથે આવીને જમવાનું શા માટે નથી લેતો? તારે હવે કંઈ વધારે દૂર જવાનું નથી. બરાબર. વધુ કંઈ દૂર જવાનું નથી. The boy's shyness would not fall away. છોકરો શરમાય છે અને છોકરાને ચિંતા પણ થાય છે, એટલે ચિંતા એની પીછો છોડી શકતો નથી. હા. I have got to go home, he said. I am expected. બરાબર. એટલે મારે ઘરે જવું જ પડે તેમ છે. તેણે કહ્યું, મારી ત્યાં રાહ જુએ છે. I am expected. Thank you very much. તમારો આભાર. Well, come and see us sometime, said Swami. સ્વામીએ કહ્યું, ક્યારેક આવજે અને અમને મળજે. If you come to the chaat shop in the bazaar. જો તું બજારમાં જે ચાટ શોપ છે ત્યાં આવ તો સારું. You are sure to find one of us. ત્યાં અમને બેમાંથી એક તો તને મળી જ જશું. You know the bazaar. બાજાર તે જોઈ છે. Well, I have passed through it in a car. હું કારમાં ત્યાંથી પસાર થયો હતો. ઓહ, અચ્છા એવું છે. The boy began walking away. છોકરો આગળ ચાલવા લાગ્યો. His hands once more in his pockets. ફરી પાછો તે ખિસ્સામાં હાથ નાખીને ચાલવા લાગ્યો. Hey, shouted Swami. સ્વામીએ બૂમ પાડતા કહ્યું, અરે ઉભો રે. You didn't tell us your name. તે અમને તારું નામ તો જણાવ્યું નહીં. The boy turned and hesitated. છોકરો વળ્યો અને હિચકિચાટ ખચકાટ અનુભવતા બોલ્યો. And then said, Rusty. મારું નામ રસ્ટી છે. See you soon, Rusty, said Swami. સ્વામી કહ્યું, રસ્ટી, આપણે ટૂંક સમયમાં જ મળશું. And the cycle pushed off. અને પછી સાયકલ આગળ ચાલવા લાગી. ધક્કો માર્યો જેકેટ. The boy watched the cycle receding down the road. છોકરો સાયકલ જે રોડ પર ચાલી જતી હતી તે જોઈ રહ્યો હતો. And Suri's shrill voice came to him on the wind. અને હવાની લહેરકી દ્વારા સૂરીનો એ અવાજ સાંભળી શકતો હતો. It had stopped raining. વરસાદ પડવાનું બંધ થઈ ગયું હતું. But the boy was unaware of this. છોકરાને આ ખબર નહોતી. He was almost home. And that was a miserable thought. છોકરો ઘરે પહોંચી ગયો અને ખરેખર એ દુઃખી રીતે વિચાર કરતો હતો. To his surprise and disgust. એને આશ્ચર્ય પણ થતું હતું
અને એને અફસોસ પણ થતો હતો, ઘૃણા પણ થતી હતી એમ પણ કહી શકો. He found himself wishing that he had gone into Dehra with Somi. બરાબર, તે કહેવા લાગ્યો કે તે સોમી સાથે દહેરાદૂન ગયો હતો. He stood in a side track and stared down. તે સાઈડમાં ઊભો રહ્યો, સાઈડમાં સડક પર ઊભો રહ્યો અને સામે જોવા લાગ્યો. stared down and stared down the empty road. સામે જે ખાલી રોડ હતો તેના તરફ તે જોવા લાગ્યો. And to his surprise and disgust, તેને આશ્ચર્ય પણ થતું હતું અને કંટાળો પણ આવતો હતો. He felt immeasurably lonely. તે ખૂબ જ અતિશયતાથી એકલો પડી ગયો હતો. હવે તેની બાજુમાં કોઈ હતું નહીં. When a large white butterfly, આ રેડ અક્ષરથી લખેલું છે, બધું જરા આખું ભેગું કરું છું વાંચવાનું. When a large white butterfly settled on a missionary's wife. મિશનરી એક કેરેક્ટર છે આમાં, બરાબર. મિશનરી એટલે કોણ ખબર છે? મિશનરી એટલે જે રિલિજિયસ ગુરુ હોય ક્રિશ્ચનના, એને મિશનરી કહેવાય. મિશનરીઝ વાઇફ પેલેશિયલ બોસમ. She felt flattered and allowed it to remain there. Her garden was beginning to burst into flowers. Means there was a lot of flourishing in her garden. Giving her great pleasure, her husband gave her none and such fellow feeling as to make her thread. Gingerly among the caterpillars. એટલે શું કહેવા માંગે છે? એક એવું પતંગિયું, અહીંયા મિશનરી એટલે પાદરી થશે. પાદરી એટલે સમજો ને, ક્રિશ્ચિયન લોકોમાં જે હોય. એક એવું પતંગિયું પાદરીની પત્નીની વિશાળ છાતી પર આવીને બેસી ગયું. તેણી ખુશ થઈ ગઈ અને તેણીએ પતંગિયાને બેસી રહેવા દીધું. બરાબર. તેણીના બગીચામાં વસંત ઋતુ આવી હતી અને જેના લીધે તેણીએ બહુ સુખ, એટલે કે બધું ખૂબ જ ખુશ લાગતી હતી. જો કે તેણીને પોતાના પતિ તરફથી એ કંઈ મળ્યું નહોતું, પણ આ પતંગિયાએ તો તેણીને પોતાના નજીકના માણસ જેવો જ અનુભવ કરાવ્યો હતો. એટલે કે પતંગિયું જે છે એ ખૂબ નજીકનું સ્વજન હોય એવી રીતે આવીને બાજુમાં છાતી પર બેસી ગયો હતો. બરાબર, ખ્યાલ આવ્યો? સમજાણું કે ન સમજાણું? સમજાણું કે ન સમજાણું? હા, તો વાવ મીરા, યસ, ગુડ. Mr. Johnson Harrison and the boy's guardian felt only contempt for a good lady's buoyancy of spirit, but nevertheless gave her an immigrating smile. એટલે કે જ્હોન હેરિસન જે છોકરાના પાલક પિતા હતા, ગાર્ડિયન પાલક પિતા હતા, તેઓએ આ સ્ત્રીની ખુશીઓ, એટલે કે આ મહિલાની ખુશીઓ, પેલી જે એની પત્ની હતી એની ખુશીઓ મનથી ગમતી નહોતી. બરાબર, મિસ્ટર હેરિસનને મનથી એની ખુશીઓ ગમતી નથી, છતાંય તેઓએ લાગણી ભર્યા હાસ્યથી તેણીની તરફ જોયું. બરાબર, લાગણી ભર્યું હાસ્ય કર્યું અને તેણીની તરફ જોયું. I hope you will put the boy to work while I am away, he said. Make someone use of him. He dreams too much. Most unfortunate that he has finished with school. I don't know what to do with him. એટલે મને આશા છે કે
મારી ગેરહાજરીમાં એ છોકરાને સારું કામ મળશે અથવા કામમાં રાખશો. તેઓ બોલ્યા, તેને કાંઈ ને કાંઈ કામ આપ્યા કરજો, કરાવ્યા કરજો. તે વધુ પડતા સપનાઓ જુએ છે. તકલીફ એ છે કે તેઓ શાળાનો અભ્યાસ પૂરો થઈ ગયો છે તેને, પણ સમજણ નથી પડતી કે એને શું કરવું છે. બરાબર, એને પોતાને સમજાતું નથી કે શું કરવું. શાળાનો અભ્યાસ તો પૂરો થઈ ગયો એટલે એને કંઈ ને કંઈ કામ આપીને એને બિઝી રાખજો એમ. ગુડ, સેડ ધ ગાર્ડિયન. Sorry, he doesn't know what to do with himself, said missionary's wife. But I will keep him occupied. He can do some weeding or read to me in the afternoon. I will keep an eye on him. પેલી સ્ત્રીએ શું કર્યું? બરાબર, સ્ત્રીએ શું કહ્યું? મને આશા છે he doesn't know what to do with himself. એને ખબર નથી કે પોતે જાતે શું કરવું જોઈએ. said the missionary's wife. મિશનરીની પત્નીએ કહ્યું. but I will keep him occupied. પરંતુ હું એને કામમાં રોકાયેલો રાખીશ. he can do some weeding. તે થોડું નિંદામણ કરશે. weeding એટલે નિંદામણ કરવું. or read to me in the afternoon. અથવા તો બપોરના તે મને વાંચી સંભળાવશે. બરાબર, I will keep an eye on him. હું તેનું ધ્યાન રાખીશ. ગુડ, સેડ ધ ગાર્ડિયન. ગાર્ડિયને કહ્યું, બહુ સારું, બહુ સરસ. એન્ડ હેવિંગ ક્લિયર્ડ હિઝ કોન્સિયસ. અને ખરેખર એ એની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરતા હોય એવું લાગ્યું. હી મેડ ક્વિક હિઝ એસ્કેપ. અને તે ઝડપથી ત્યાંથી છૂટા પડવા લાગ્યા, ત્યાંથી જવા માટે તૈયાર થયા. ઓવર લંચ he told the boy, I am going to Delhi tomorrow. Business. બરાબર, લંચ પૂરું થયા પછી લંચ ઉપર તેણે છોકરાને કહ્યું, હું આવતીકાલે દિલ્હી જાઉં છું વ્યવસાય માટે, ધંધા માટે. It was the only thing he said during the meal. માત્ર ભોજન લેતી વખતે આટલું જે બોલ્યા. When he had finished eating, he lighted a cigarette and extracted a curtain of smoke between himself and the boy. જમ્યા પછી તેણે એક સિગરેટ સળગાવી અને પછી એક પડદાની જેમ ધુવાળો કાઢ્યો અને તેની વચ્ચે અને છોકરા વચ્ચે પડદો રહ્યો હોય એવું લાગતું. એટલે કે આજુબાજુમાં બધે ધુવાળો છવાઈ ગયો હતો. He was a heavy smoker. તે ચેઇન સ્મોકર હતો, ખૂબ જ સિગરેટ પીતો હતો. His fingers were stained a deep yellow. તેની આંગળીઓ પણ પીળી એકદમ અને પીળી પડી ગઈ હતી અને વળી ગઈ હતી. How long will you be gone, sir? તમે કેટલો સમય જવાના છો, સર? asked Rusty. Rusty પૂછ્યું. Trying to sound casual. સામાન્ય રીતે પૂછતો હોય એ રીતે. Mr. Harrison did not reply. શ્રીમાન હેરિસને જવાબ આપ્યો નહીં. He seldom answered the boy's questions. છોકરાના પ્રશ્નોના તે માત્ર ક્યારેક ક્યારેક જ જવાબ આપતો હતો. And his own were stated, not asked. અને તેણે નક્કી પણ કર્યું હતું કે એને પ્રશ્નો પૂછવા નહીં. He probed and suggested sharply. તે પહેલા તપાસ કરતો અને પછી સજેશન ખૂબ જ ઊંડાણપૂર્વક આપતો. Quickly, without ever encouraging lost conversation. બરાબર, ઝડપથી તે પ્રોત્સાહનભરી વાતો આપી અને વાતચીત કરતો અથવા પ્રોત્સાહનભર્યા શબ્દો આપીને વાતચીત કરતો. He never talked about himself. તે પોતાની જાતે કોઈ દી વાતો ન કરતો. He never argued. તે કોઈ દી દલીલ પણ ના કરતા. He would tolerate no argument. કારણ કે તેને આર્ગ્યુમેન્ટ કરવી ગમતી નહોતી, એ સહન નહોતો કરી શકતો. He was a tall man. તે એક લાંબો વ્યક્તિ હતો. Neat in appearance. દેખાવમાં ખૂબ જ સુઘડ હતો. And though over 40, અને લગભગ 40 વર્ષની ઉપરનો દેખાતો હતો.
લુકડ યંગર બીકોઝ હી કેપ્ટ હિઝ હેર શોર્ટ. તે યુવાન દેખાતો હતો કારણ કે તેણે વાળ એકદમ ટૂંકા રાખ્યા હતા. શેવિંગ અબો ધ ઇયર્સ, બરાબર, કાનની ઉપરના ભાગથી તે શેવિંગ કરતો હતો. હી હેડ અ સ્મોલ જિંજર ટૂથબ્રશ મુસ્ટેક, એક નાના બ્રશ જેવી એને મૂછ હતી. રસ્ટી વોઝ અફ્રેડ ઓફ હિઝ ગાર્ડિયન, રસ્ટી તેના પાલક પિતાથી ડરતો હતો. બરાબર. મિસ્ટર હેરિસન વોઝ રિયલી અ કઝિન ઓફ ધ બોયઝ ફાધર. શ્રીમાન હેરિસન એ છોકરાના પિતાના પિતરાઈ ભાઈ હતા, કઝિન. હેડ ડન અ લોટ ફોર રસ્ટી, એણે રસ્ટી માટે ઘણું બધું કર્યું હતું. બરાબર, એણે રસ્ટી માટે ઘણું બધું કર્યું. રસ્ટીને મોટો કર્યો અને ઘણી બધી સવલતો આપી. બરાબર. અહીંયા સોરી આપણે જરા ભૂલ થઈ ગઈ. મિસ્ટર હેરિસન હુ વોઝ રિયલી અ કઝિન ઓફ બોયઝ ફાધર, એટલે હેરિસન સાહેબ જે છે એ છોકરાના પિતાના કાકા હતા. આઈ મિસઅન્ડરસ્ટુડ સમથિંગ. બરાબર. અને તેઓએ રસ્ટીને બહુ ઘણું બધું કર્યું હતું, એટલે કે ઘણું બધું એનો ધ્યાન રાખ્યું હતું. બરાબર. દેટ ઇઝ વાય ધ બોય વોઝ અફ્રેડ ઓફ હિમ, તેથી રસ્ટી તેનાથી ડરતો હતો. બરાબર, તેનો ડર હતો એ. બરાબર. એન્ડ રસ્ટી હેડ બીન કેપ્ટ, ફેડ એન્ડ પેઇડ ફોર. બરાબર. રસ્ટીને તેને પાળ્યો હતો, ખાવા પીવાનું આપતા અને પૈસા પણ વાપરવા આપતા. એન્ડ સેન્ટ ટુ એન એક્સપેન્સિવ સ્કૂલ ઇન ધ હિલ્સ, ખૂબ જ મોંઘી એવી શાળામાં, સારી એવી શાળામાં, એ ટેકરાળ પ્રદેશમાં હતી, ત્યાં એને મોકલ્યો હતો. દેટ વોઝ રન ઓન એક્સક્લુઝિવલી યુરોપિયન લાઇન્સ, કે જે ખરેખર યુરોપિયન લાઇન્સ પર આવી હતી. બરાબર, સ્કૂલની વચ્ચે. He had, in a way, been bought by Mr. Harrison. બરાબર. મિસ્ટર હેરિસન જ્યારે પણ રસ્તામાં બહાર જઈને લઈ જતા ત્યારે કંઈ પણ એને ખરીદી દેતા. એન્ડ નાવ હી વોઝ ઓન બાય હિમ, પરંતુ હવે પોતે પોતાની રીતે સક્ષમ બન્યો હતો. એન્ડ હી મસ્ટ ડુ એઝ હિઝ ગાર્ડિયન વિસ્ટ, અને હવે બાળકે એવું કંઈક કરવું જ જોઈએ કે જેના પાલક માતા પિતા ચાહતા હોય. રસ્ટી વોઝ રેડી ટુ ડુ એઝ હિઝ ગાર્ડિયન વિસ્ટ, અને રસ્ટી તેના ગાર્ડિયન જેમ ઈચ્છે તેમ તે કરવા માટે તૈયાર પણ હતો. હી હેડ ઓલવેઝ ઓબેડ હિમ, તે હંમેશા તેનું આજ્ઞાનું પાલન કરતો હતો. બટ હી વોઝ અફ્રેડ ઓફ ધ મેન. બરાબર, પરંતુ તે માણસથી ડરતો હતો. અફ્રેડ ઓફ હિઝ સાયલેન્સ, તેનું જે શાંતપણું એનાથી ડરતો હતો. એન્ડ ઓફ જિંજર મિસ્ટેક, અને જે એની મૂછો હતી એનાથી ડરતો હતો. એન્ડ ઓફ ધ સપલ મલાકા કેન દેટ લે ઇન ધ ગ્લાસ કપબોર્ડ ઇન ધ ડ્રોઈંગ રૂમ, અને ડ્રોઈંગ રૂમમાં એક કેન પડ્યું હતું. બરાબર, એમાં મલાકા કેન હતું, એ મલાકા કેન નામ છે, અને એમાં એક લિક્વિડ હતું, એ પણ ખૂબ જ ડેન્જર હતું. એના જેવું એને ડર લાગતો હતો. સેન્સિટિવ લિક્વિડ હતું. બરાબર. કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. ધ વિન્ડો લુકડ આઉટ ઓન ધ ગાર્ડન, એટલે કે બારી ખોલીને બગીચો જોઈ શકાતો હતો. લંચ ઓવર, બપોરનું ભોજન પૂરું થયું. ધ બોય લેફ્ટ હિઝ ગાર્ડિયન ગિવિંગ ધ કુક ઓર્ડર્સ એન્ડ વેન્ટ ટુ હિઝ રૂમ, એટલે છોકરો તેના ગાર્ડિયનને છોડીને હવે ક્યાં ગયો? તેના રૂમમાં ગયો. પાથ, રસ્તો, એન્ડ અ સ્વીપર બોય મૂવડ અપ એન્ડ ડાઉન ધ પાથ, રસ્તા પર તે સ્વીપરનો છોકરો સાથે આગળ વધતો ગયો. અ બકેટ ક્લેંગિંગ, એના હાથમાં જે બકેટ હતું એ રણકાર કરતું હતું. અગેન્સ્ટ હિઝ નેકેડ થાય, એનું જે ખુલ્લું સાથળ હતું એની સાથે સાથે ભટકાવતો હતો. બરાબર. હી વોર ઓનલી અ લોઇન ક્લોથ,
માત્ર એણે કમર પર વસ્ત્ર વીંટાળ્યું હતું. His body was bare and burnt a deep brown. બરાબર, તેનું શરીર એ ખુલ્લું હતું અને ઘઉંવર્ણું હતું, એટલે કે બળી ગયું હોય અને કેવું કથ્થાઈ કલરનું થઈ જાય, ડીપ બ્રાઉન એવું થઈ ગયું હતું. And his head was shaved clean. અને એની માથે ટકો હતો. Head shaved clean. He went to and from the water tank. Every time he returned to it he bath. એટલે જ્યારે પણ એ પાણીના ટેન્ક પાસે જતો, વારંવાર તે પાણીના ટેન્ક પાસે જતો અને ત્યાં એ નાહી લેતો. So that his body continually glistened with moisture. એટલે તેનું શરીર એ ફોગ એટલે શું? મોઇશ્ચર એટલે શું? ઝાકળના બિંદુથી ચળકાટ મારતું હતું, કારણ કે વારંવાર તે નહાતો. બરાબર, એટલે પાણીના બિંદુઓ હતા એનાથી એનું શરીર ચળકાટ મારતું હતું અથવા તો ચમકતું હતું. Apart from Rusty, only the boy in the European community of Dehra was his sweeper boy. બરાબર, રસ્ટી સિવાયના બીજા છોકરાઓ યુરોપિયન કોમ્યુનિટીમાં જે દહેરામાં હતા એ આ વાળવાવાળાનો છોકરો હતો, સ્વીપર બોય. બરાબર, ધ લો કોસ્ટ અનટચેબલ. બરાબર, નીચી કક્ષાની એની જાતિ હતી અને તે અસ્પૃશ્ય હતો, અનટચેબલ. ધ ક્લીનર ઓફ પોટ્સ. પોટ્સ એટલે મટકાઓ, જેને કહેવાય ઘડાઓ, એ સાફ કરવાવાળો હતો. બટ ધ ટુ સેલ્ડમ સ્પોક ટુ ઇચ અધર. પરંતુ ભાગ્યે જ તેઓ બંને એકબીજા સાથે વાતચીત કરતા. વન વોઝ અ સર્વન્ટ એન્ડ અધર વોઝ અ સાહેબ. એન્ડ એનીવે મટર્ડ રસ્ટી ટુ હિમસેલ્ફ. એક નોકર હતો અને એક સાહેબ હતો, અને કોઈ પણ રીતે રસ્ટી પોતાના મનમાં બોલ્યો, પ્લેઇંગ વિથ ધ સ્વીપર બોય વુડ બી અનહાઇજીનિક. એક સ્વીપર બોયની સાથે રમવું, બરાબર, એ ખરેખર સારું ન કહેવાય, સ્વાસ્થ્યપર નથી, એટલે કે સ્વાસ્થ્ય માટે સારું નથી. ધ મિશનરીઝ વાઇફ હેડ સેડ. પાદરીની પત્નીએ કહ્યું હતું, ઇવન ઇફ યુ વેર એન ઇન્ડિયન, માય ચાઇલ્ડ, યુ વુડ નોટ બી અલાઉડ ટુ પ્લે વિથ ધ સ્વીપર બોય. બરાબર, ઇવન ઇફ યુ વેર એન ઇન્ડિયન, જો તું ભારતીય હોત અને તું મારું બાળક હોત છતાં પણ હું તને સ્વીપરના છોકરા સાથે રમવાની પરવાનગી ન આપત. સો દેટ રસ્ટી ઓફન વન્ડર્ડ. તેથી રસ્ટી વારંવાર જોઈએ રાખતો અથવા તો આમ તેમ ફરતો. વિથ whom then could the sweeper boy play. એ વારંવાર વિચારતો તો પછી કોની સાથે આ સ્વીપરનો છોકરો રમશે. બરાબર, ધ અનટચેબલ, અછૂત, passed by the window and smiled, but Rusty looked away. બરાબર, આ છોકરો બારીની પાસેથી નીકળો, અછૂત હતો એ, બારીની બાજુમાંથી નીકળો, એણે હાસ્ય કર્યું, પરંતુ રસ્ટી એની સામે જોયું નહીં. બરાબર, ઓવર ધ ટોપ્સ ઓફ ધ ચેરી ટ્રીઝ વેર માઉન્ટેન્સ. ચેરીના વૃક્ષના ઉપરના ભાગમાં શું હતું? પર્વતીય વિસ્તાર હતો. દહેરા લે ઇન ધ વેલી ઇન ધ ફૂટ હિલ્સ. અને દહેરા નીચે ખીણ વિસ્તારમાં આવેલું હતું. એન્ડ ધ સ્મોલ diminishing European community had its abode and the outskirt of the town. અને નાનું નીચું એક યુરોપિયન સમુદાય શહેરની બહારના ભાગમાં રહેતું હતું. મિસ્ટર જ્હોન હેરિસન્સ હાઉસ. શ્રીમાન જ્હોન હેરિસનનું ત્યાં ઘર હતું. એન્ડ અધર હાઉસીસ, અને બીજા હાઉસીસ પણ હતા. વેર ઓલ બિલ્ટ ઇન એન ઇંગ્લિશ સ્ટાઇલ. કે જે ઇંગ્લિશ લોકોના જે ઘર હોય, અંગ્રેજ લોકોના જે ઘર હોય એ રીતે બનાવવામાં આવ્યા હતા. વિથ નીટ ફ્રન્ટ ગાર્ડન્સ એન્ડ નેમ પ્લેટ્સ ઓન ધ ગેટ્સ. સામેના ભાગમાં બગીચો અને દરવાજા પર નામની તકતી હતી. The surroundings on the whole were so English that the people often found it difficult to believe that
They did live at the foot of the Himalayas or surrounded by the India's thickest jungle, or India started a miles away where the bazaar began. એટલે સરાઉન્ડિંગ ઓફ ધ હોલ, આજુબાજુના બધા વિચારતા હતા કે આ બધું શું છે, કે લોકો વારંવાર એ લોકોને તકલીફ પડતી હતી, માનવા માટે તકલીફ પડતી હતી કે તેઓ હિમાલયની ખીણમાં રહે છે અને એની આજુબાજુ ગાઢ જંગલ છે. ભારતની શરૂઆત ત્યાંથી 1 માઇલ દૂર થાય છે, વેર ધ બાઝાર બિગેન, જ્યાંથી બજારની શરૂઆત થઈ છે. એટલે ભારતીય લોકો ત્યાં જ રહે છે એવું, બરાબર. બાકી બધા યુરોપિયન લોકો જ રહેતા હોય એવું લાગતું હતું, બરાબર.